નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। રાજ્યના મુખ્ય સમાચારોની શરૂઆત કરીએ પંચમહાલથી। પંચમહાલ શક્તિપીઠ પાવાગઢ જેનું ઉદ્ગમ સ્થાન છે તે વિશ્વામિત્રી નદી તેના ઉદ્ગમ સ્થાનથી પહેલા 13 કિમીના ચરણમાં જ નદીમાંથી કોતરમાં ફેરવાઈ ગઈ હોવાથી તેનું પુનઃ વહેતી નદી બનાવવા માટે હાલોલ નગરપાલિકા 75 કરોડ રૂપિયાના ખર્ચે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અમલમાં મૂકશે, જેમાં કોતર ઉપર થયેલા દબાણો દૂર કરવા સહિત કોતરની બંને બાજુને જંગલ વિસ્તારમાં ફેરવી વિકસાવવામાં આવશે। સાથે ચોમાસાના પાણીને રોકવા ચેકડેમોનું નિર્માણ કરી નગરના 7 તળાવોને ઇન્ટરલિંક કરી ગામનું જળગામમાં રાખવાનું પણ આયોજન કરવામાં આવનાર છે। વિશ્વામિત્રી નદીના 13 કિલોમીટર લાંબા પાટને સ્વચ્છ અને પહોળો કરી આ વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટને વડોદરાથી આગળ વધી રહેલા બહુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે જોડવામાં આવનાર હોવાનું હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા જાણવામાં આવ્યું છે। હાલોલ મધ્યમાંથી જે પસાર થાય છે કોતર, એ ખરેખર કોતર નથી, એ વિશ્વામિત્રી નદી છે। તો એનું ડેવલપમેન્ટનો જે પ્લાન છે 75 કરોડ રૂપિયાનો, એ પ્રોજેક્ટ જે છે એ સરકારશ્રીમાં સાદર આપણે કરી રહ્યા છીએ। પરંતુ આ પ્રોજેક્ટ છે એ વડોદરામાં જે વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની સાથે એને કનેક્ટ કરી અને હાલોલથી જે શરૂ થશે જે પ્રોજેક્ટ વિશ્વામિત્રીના મુખથી તો વડોદરા સુધીનો, એને વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નામાભિધાન કરી અને આ આખો વિશ્વામિત્રી નદીને એક હાલોલ નગરપાલિકા દ્વારા ટ્રિબ્યુટ એટલે કે અંજલિ આપવાનું આવી રીતનું એક કામ આજે જ કારોબારી સમિતિમાં લેવાયું છે। વંદે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે એક આમ ખરેખર તો જે પાછલા વર્ષોમાં આ કોતરને પૂરી દેવાની કામગીરી કરીને કોતરને બિલકુલ મૃતપાય અવસ્થામાં લાવી દીધું, એટલે કે નદીને જ મૃતપાય અવસ્થામાં લાવી દીધું, એવા જે માણસો છે એની સામે નગરપાલિકા આગામી સમયમાં લીગલ કાર્યવાહી પણ કરશે। અને આ જે નદીનો જે ડેવલપમેન્ટનો પ્રોગ્રામ જે થશે એમાં ખાસ કરીને ઇકો ફાર્મિંગ અને નેચરલ કોર્સમાં એના ત્યાં આજુબાજુ જંગલ ડેવલપ થાય એ પ્રકારની કામગીરી કરવામાં આવશે। આ પ્રોજેક્ટની સાથે એક બીજી વસ્તુ પણ સાંકળી લેવામાં આવી છે। આપણા જેટલા તળાવો છે એને ઇન્ટરલિંકિંગ કરવાના છે, એટલે કે ગામ તળાવ છે, પછી ફાટા તળાવ છે, આપણું ભરોના તળાવ છે, સતી તળાવ છે, એ બધાને ઇન્ટરલિંકિંગ કરી અને આપણું ગામનું પાણી ગામમાં રહે એવી ઈચ્છા છે હાલોલ નગરપાલિકાની, જેથી કરીને આગામી સમયની અંદર આપણે 18 લાખ લોકોને વાર્ષિક પીવાનું પાણી ફ્રીમાં મળી રહે એ પ્રકારના ચેકડેમ અને એ બધું આયોજન કરી અને આપણે આ નદીનું પાણી જે છે એનો આપણે ત્યાં ઉપયોગ કરીશું તો ઓટોમેટિકલી એનો જે ફેઝ 2 છે ત્યાં જે પૂરની પરિસ્થિતિ છે એ ના ઉદ્ભવે એવી પરિસ્થિતિનું પણ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આથી જે વિશ્વામિત્રી નદીનો જે ભાગ 1 છે એ વંદે વિશ્વામિત્રી જે હાલોલ નગરપાલિકા આ પ્રોજેક્ટ કરશે અને પછી આગળનો જે ભાગ છે એ બહુ વિશ્વામિત્રી તરીકે ઓળખાશે। આના માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે, જેમાં માન્ય ધારાસભ્ય શ્રી હાલોલ, કલેક્ટર શ્રી પંચમહાલ, પછી એસડીએમ સાહેબ, એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વીસી, વાઇસ ચાન્સેલર, સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ અને ચીફ ઓફિસર હાલોલ, પ્રમુખ શ્રી હાલોલ, એવી રીતના આખી એક કમિટી બનાવવામાં આવશે અને એ કમિટી પછી આ બધી બાબતના સતત પ્રોજેક્ટના ફોલોઅપ લઈને આ પ્રોગ્રામને આગળ વધારશે। લગભગ 13 કિલોમીટરનો આપણો પ્રોજેક્ટ થશે। દબાણનું આખું સર્વે બધું પ્રોજેક્ટ જે લોકોએ કર્યો છે એ લોકોએ કરી દીધેલું છે, એટલે દબાણો તો ઘણા બધા છે, એ બધા દબાણ જૈન સાધુ સાધ્વીઓનો વિહાર દરમિયાન થતા અકસ્માતોને અટકાવવા